દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 21 માર્ચ 2026, તપઋતુના ચોથા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અધ્યાય 11 કડી 18-20. પ્રભુએ મને જણાવ્યું અને તેથી મને તેમના કાવતરાની ખબર પડી. હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે ઝાડ જોરમાં છે, ત્યાં જ આપણે એને કાપી નાખીએ. આપણે એને જીવતાના જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ સુદ્ધા ભૂલાઈ જાય. ત્યારે મેં પ્રાર્થના કરી, ઓ સર્વશક્તિમાન પ્રભુ, તું અદ્દલ ઇન્સાફ કરનાર છે. તું માણસના મનને અને હૃદયને જાણે છે. મેં તો મારું ભાગ્ય તને સોંપી દીધું છે, એટલે તને તેમના ઉપર બદલો લેતો જોઈ શકીશ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 7 કલમ 40-52. આ સાંભળીને ટોળામાંથી કેટલાક જણ કહેવા લાગ્યા, સાચે સાચ આ પયગંબર છે. બીજા કેટલાકે કહ્યું, આ ખ્રિસ્ત છે. બીજા કેટલાકે કહ્યું, ગાલિલમાંથી ખ્રિસ્ત આવતો હશે. શાસ્ત્રમાં શું એમ નથી કહ્યું કે ખ્રિસ્ત દાવીદનો વંશજ હશે અને દાવીદના ગામ બેથલેહેમમાંથી આવશે? આમ એમને વિશે લોકોમાં પક્ષો પડી ગયા. કેટલાક એમને પકડવા માંગતા હતા, પણ કોઈએ એમના ઉપર હાથ નાખ્યો નહીં. સિપાઈઓ મુખ્ય પુરોહિતો અને ફરીસીઓ પાસે પાછા આવ્યા. તેમણે સિપાઈઓને પૂછ્યું, તમે તેને લાવ્યા કેમ નહીં? સિપાઈઓએ જવાબ આપ્યો, આ માણસ બોલે છે એવું કોઈ માણસ કદી બોલ્યો નથી. ફરીસીઓએ સામેથી કહ્યું, તમે પણ ભોળવાઈ ગયા? કોઈ આગેવાને એનામાં શ્રદ્ધા મૂકી છે, અથવા કોઈ ફરીસીઓએ સુદ્ધા? પણ આ પ્રાકૃતજનો જે શાસ્ત્ર જાણતા નથી, એ તો શાપને પાત્ર છે. ત્યારે તેઓમાંનો એક નિકોદમસ, જે પહેલા ઈસુને મળવા આવ્યો હતો, તે બોલ્યો, શું આપણું શાસ્ત્ર માણસને શું કહેવાનું છે તે સાંભળ્યા પહેલા જ અને તે શું કરે છે તે જાણ્યા વગર જ તેને સજા ફરમાવે છે? તે લોકોએ જવાબ આપ્યો, તું પણ ગાલિલનો છે કે શું? જરા તપાસ કરજે, એટલે તને ખબર પડશે કે કોઈ પયગંબર ગાલિલમાંથી પાકવાનો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.